ઓમ કાલેશ્વર મહાદેવ મંદિર જ્યાં અંદર ઘડીએ ત્યાં જ આપણને વાછા દાદાના દર્શન થાય છે. પહેલાં આપણે પણ તૈયાર થઈ ગયા, ધોતી બોતી પહેરીને હાલતા થઈ ગયા જ. આશાભાઈ છે ભેગા, યુવરાજ પણ છે, રવિભાઈ છે, હું છું. આ નદી પાર કરવાનો પુલ છે, ત્યાંથી હાલીને અમે સીધા અંદર જતા હતા. ત્યાં બોટ દ્વારકાની જેમ બધી સુવિધા મળી જાય. તમારે પુલ ઠેકીને જાવ તો પુલ ઠેકીને, બોટથી જાવ બોટથી. આ મહાકાલેશ્વરની બજાર છે, ત્યાં તમને બધી વસ્તુ મળી જશે પૂજા માટે બધું. આ વાતું પૂરી ટ્રાફિક જો ત્યાંથી આપણો સંઘર્ષ ચાલુ થઈ જાય છે દર્શન કરવા માટેનું. ગરમી એટલે વાતું પૂરી ભાઈ. આવી ગયા છે આપણે અંદરની સાઈડમાં, જ્યાં તમને પંખા હવા આ બધું મળી જશે, કેમ કે ત્યાંથી સુવિધા ચાલુ થાય છે. ઓલની પહેલાં લાઈન હતી, અમે બહાર હતા. આ સીડી ઉપર ચડી ગયા છે હવે. આ મંદિર છે, સામે દેખાય છે, ઘંટ તમને ઝૂમ કરીને બતાવ્યું છે. આપણે અંદર જશું તો અંદરના દર્શન તમને નહીં કરાવી શકીએ, કેમ કે અંદરથી મનાઈ છે બધી. આ અંદરનો ગેટ છે, દ્વાર. અહીંયાથી અંદર ગળીની સાઈડમાં આવશે મંદિર, પણ ત્યાં સુધી અમે દર્શન નહીં કરાવી શકીએ, કેમ કે અંદરથી મનાય છે. શૂટિંગ કરતાં કોઈ પણ જોઈ જાય તો ફોન ડાયરેક્ટ લઈને જોઈ જાય, પછી આપણે ત્યાં ક્યાં ગોતવું એ લોકોને કે ફોન આપો અમારો પાછો અમને. એટલે છે સુધી દર્શન નહીં થાય, જ્યાં સુધી થાય ત્યાં સુધી તમે વિડીયોમાં જોઈ શકો છો. લગભગ તો અટેક તમને આવી જાય તો આવી જાય દર્શન, બાકી ભૂલી જવાનું, કેમ કે સખ્ત મનાઈ ગયા. અંદર ફોન લઈ જવાની તો પણ અહીંયાથી શૂટિંગ ચાલુ રાખ્યું છે. મેં તો નથી રાખ્યું, રવિભાઈને આપ્યું હતું, એ રાખ્યું છે. ઓમ કાલેશ્વર. હાલો તો આપણે આવી ગયા નદીમાં નાહવા માટે. યુવરાજભાઈ નથી નતા, એમને બીક લાગે છે. હાલો ભક્તિ આવી ગયા, દર્શન કરીને બહાર નીકળ્યા. દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે જાશું ઉજ્જૈન.